હેલો ગાઈસ, આઈ હોપ તમે બધા મજામાં જ હશો. ઠીક છે, અત્યારનો જે સમય થોડો ચાલી રહ્યો છે બરાબર કોરોનાનો, તો હું તમને એવું સજેશન આપીશ કે આપણે ઘરે રહીએ બરાબર છે અને સ્વસ્થ રહીએ, અને બીજું શું બહાર જવાનું ટાળીએ, કારણ કે અત્યારે કોરોનાના જે કેસ છે એ દેશમાં બહુ જ વધી રહ્યા છે. ઠીક છે, તો આપણે ઘરે રહીશું તો આપણે સ્વસ્થ રહીશું. ઠીક છે, ઓકે. ટોપિક ઉપર આવીએ આજના. તો આજનો જે ટોપિક હતો એ છે મેન્ડલના વિરોધાભાસી લક્ષણોનો અભ્યાસ. બરાબર છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈ ગયા હતા કે મેન્ડલ કયા કારણોસર સફળ બન્યા હતા, મેન્ડલની સફળતાના કારણો શું હતા. ઠીક છે, આ વિડીયોમાં આપણે એ સમજવાનો ટ્રાય કરીશું કે મેન્ડલ એ કયા 7 લક્ષણો નક્કી કર્યા હતા. ઠીક છે, કયા 7 લક્ષણો પર એમને અભ્યાસ કર્યો હતો જોઈએ. તો મેન્ડલના એ જે 7 લક્ષણો, 7 લક્ષણો, ઠીક છે, મેન્ડલના 7 લક્ષણો હતા, પરંતુ એ જે 7 લક્ષણો એમને નક્કી કર્યા હતા યાર, એ 7 લક્ષણોની ટોટલ મેન્ડલને કેટલી 14 અભિવ્યક્તિઓ મળતી હતી. ઠીક છે, કેટલી 14 અભિવ્યક્તિઓ મળતી હતી, એટલે કે કારકો મળતા હતા. ઠીક છે, 14 પ્રકારના એમને કારકો મળતા હતા, જેમાંના 7 જે હતા એ પ્રભાવી હતા અને 7 જે હતા એ પ્રચ્છન્ન હતા. જોઈએ, આપણે શીખીએ, હમણાં તમને ખબર પડી જશે. તો મેન્ડલના 14 જે અભિવ્યક્તિઓ છે અને એમના 7 લક્ષણ છે, આપણે જોઈએ શું થાય છે. જુઓ, એમને જે પહેલું લક્ષણ જે ધ્યાનમાં લીધું હતું એ લીધું હતું છોડની ઊંચાઈ, કે ભાઈ છોડની ઊંચાઈ કેટલી છે, વટાણાના છોડની ઊંચાઈ. બરાબર છે. બીજું જે લક્ષણ એમને ધ્યાનમાં લીધું એ લીધું બીજનો આકાર. શું લીધું ભાઈ? બીજનો આકાર. ઓકે, સરસ. ત્રીજું લક્ષણ એમને શું ધ્યાનમાં લીધું? બીજનો રંગ. બીજનો રંગ ધ્યાનમાં લીધો એમને. ચોથું લક્ષણ એમને શું ધ્યાનમાં લીધું? ચોથું લક્ષણ એમને ધ્યાનમાં લીધું પુષ્પનો રંગ. પુષ્પનો રંગ ધ્યાનમાં લીધો ભાઈ. પાંચમું લક્ષણ એમને શું? પાંચમું લક્ષણ એમને લીધું પુષ્પનું સ્થાન. પુષ્પનું સ્થાન, કે પુષ્પ કયા સ્થાને ઉદ્ભવે છે. બરાબર છે. છઠ્ઠું લક્ષણ એમને શું ધ્યાનમાં લીધું? છઠ્ઠું લક્ષણ એમને ધ્યાનમાં લીધું કે એની જે શીંગ હોય છે, બરાબર, એનો આકાર કેવો છે. જેની શીંગ હોય છે, બરાબર, એ શીંગનો શું આકાર કેવો છે. બરાબર છે. અને લાસ્ટ વાળું કેરેક્ટર જે હતું, 7મું લક્ષણ જે હતું એ હતું શીંગનો રંગ. એ શું હતું ભાઈ? શીંગનો રંગ. એ શીંગ કેવા રંગની છે. બરાબર. તો આ 7 લક્ષણો મેન્ડલે ધ્યાનમાં લીધા હતા અને એના ઉપર એમને પોતાના જે વટાણાનો છોડ હતો એના ઉપર પ્રયોગો કર્યા હતા. ઠીક છે, આપણે સમજવાનો ટ્રાય કરીએ. તો એમાંથી અમુક જે લક્ષણો હતા, જે કેટલાક લક્ષણો જે હતા એ કેટલાક, એટલે કે જેમની 14 અભિવ્યક્તિઓ હતી, એમાંથી અમુક અભિવ્યક્તિઓ કેવી હતી? પ્રભાવી હતી, જે પોતાનું ડોમિનન્સ બતાવતી હતી. જ્યારે અમુક કેવી હતી? અમુક હતી એ પ્રચ્છન્ન હતી. ઠીક છે, તો આપણે જોઈએ શું હતું શું નતું. ઓકે, ચલો. પહેલું છે છોડની ઊંચાઈ. બરાબર. છોડની ઊંચાઈ આપણા માટે એક લક્ષણ થઈ ગયું, પણ એના માટેના બે વૈકલ્પિક કારકો કયા? તો એક તો ઊંચો છોડ હોઈ શકે, કાં તો એક તો છોડ ઊંચો હોઈ શકે હાઈટમાં, કાં તો છોડ નીચો હોઈ શકે, કાં તો છોડ નીચો હોઈ શકે. બરાબર છે. ચલો, સેકન્ડમાં જોઈએ બીજનો આકાર. બીજનો આકાર કેવો હતો? તો વટાણાના છોડનો બીજનો આકાર એક તો પહેલા તો ગોળ હોઈ શકે, આવી રીતે ગોળ હોઈ શકે, યા ફિર કેવો હોઈ શકે? ખરબચડો હોઈ શકે, યા ફિર ખરબચડો. ઠીક છે, પથરા જેવો ખરબચડો હોઈ શકે, એવું કહેવા માંગતા હતા. એના પછી જુઓ, એના પછી વાત આવી બીજના રંગની. તો બીજનો રંગ કેવો હોઈ શકે? તો બીજનો રંગ હોઈ શકે પીળો હોઈ શકે, ઠીક છે, યા તો ફિર હોઈ શકે લીલો. ઓકે, ચલો આટલે સુધી તો ક્લિયર થાય છે. હવે વાત આવી પુષ્પના રંગની. તો પુષ્પ કયા રંગનું જોવા મળતું હતું બટાણાના છોડમાં? તો એ આપણે એ જોઈએ. બરાબર. તો કે પુષ્પનો જે રંગ હતો, કાં તો એ જાંબલી હોઈ શકે, કાં તો એ જાંબલી હોઈ શકે, ઠીક છે, કાં તો પછી એ પુષ્પનો રંગ કેવો હોઈ શકે? સફેદ હોઈ શકે. કેવો હોઈ શકે? સફેદ હોઈ શકે. બરાબર છે. ઓકે, સરસ. ચલો, અહીંયા ધ્યાન આપો, ફોકસ અહીંયા કરો. આજુબાજુના વાતાવરણને તમે ઇગ્નોર કરતા શીખો અને ફોકસ અહીંયા રાખો યાર. હું કેટલું મસ્ત ભણાવું છું, જુઓ તો કરી યાર. લાલ કલરની શર્ટ પહેર્યો છે ભાઈએ. જુઓ ને પુષ્પનું સ્થાન જુઓ અહીંયા.
પુષ્પનું સ્થાન સમજો યાર, અહીંયા સમજવા જેવું શું છે કે પુષ્પ સમજો કે આ એક છોડ છે, બરાબર, આ એક છોડ છે, ઠીક છે, છોડ છે અને એના એની કક્ષમાંથી જો પુષ્પ ઉદ્ભવે તો એનું કક્ષીય સ્થાન કહેવાય. શું કહેવાય? એનું કક્ષીય સ્થાન કહેવાય, બરાબર. અને જો પુષ્પ એ છોડના અગ્રભાગેથી ઉદ્ભવે, અહીંયાથી ઉદ્ભવે, અહીંયા અગ્રભાગેથી ટોચેથી ઉદ્ભવે તો એને એનું સ્થાન કહેવાય અગ્રીય ભાગ, અગ્રીય સ્થાન, અને આ કહેવાય કક્ષીય સ્થાન. ખબર પડે છે? તો જે કક્ષીય સ્થાન હતું, ઠીક છે, તો એમાં પુષ્પના બે પ્રકારના સ્થાન આપણે સમજી ગયા. તો એક હતું પુષ્પનું સ્થાન જે હતું, એક હતું કક્ષીય, એટલે કે પુષ્પ કક્ષમાંથી ખીલતું હતું, અને એક સ્થાન હતું એ હતું અગ્રીય, એટલે આગળના ભાગેથી ઉત્પન્ન થતું હતું, ઠીક છે. હવે જોઈએ શિંગનો આકાર. શિંગ કેવી હતી? તો કે ભાઈ શિંગ જે હતી એ ફૂલેલી હતી, એક તો એ ફૂલેલી હતી, ઠીક છે, અને એક જે હતી એ સંકોચન પામેલી હતી, બરાબર. કેવી હતી? સંકોચન પામેલી હતી, સંકોચિત હતી, સંકોચન પામેલી હતી, ઠીક છે. એક ફૂલેલી હતી, ફૂલેલી એટલે જોઈ શકો તમે આવી મસ્ત મજાની આવી ફૂલેલી હતી, અને એક જે હતી કેવી હતી? આવી સંકોચન પામેલી, સિકુડાઈ, ઠીક છે, પાણી નીકળી ગયું એ, બરાબર. શિંગનો રંગ આપણે જોઈએ તો શિંગનો જે રંગ હતો એ હતો લીલો, બરાબર છે. શિંગનો રંગ કેવો હતો ભાઈ? લીલો હતો. સરસ સરસ, આવડે યાર, મારા જોડે બોલવાનું રાખો. અને જે શિંગનો પ્રચ્છન્ન સાઈઝ હતી એ હતો સફેદ, અરે સોરી પીળો, એટલે હા મે બી પીળો જ હતો, બરાબર છે. ચલો ધ્યાન અહીંયા રાખો, પીળો, ઠીક છે, ઓકે. ચલો હવે સમજવાનો ટ્રાય કરીએ, બરાબર. ધ્યાન અહીંયા રાખો. જુઓ, છોડની ઊંચાઈ એટલે તો ખબર પડી જાય. તો એમાં પ્રભાવી લક્ષણ કયું હતું કે જે કોઈ છોડ જો ઊંચો થાય તો એનું પ્રભાવી લક્ષણ કહેવાય, અને છોડ જો નીચો બને કદમાં તો એનું પ્રચ્છન્ન લક્ષણ કહેવાય. તમારી એનસીઈઆરટી માં લખેલું છે કે આઈ થિંક 5 ફીટ સુધી જો છોડ હોય છે વટાણાનો, જે 5 ફૂટ અથવા તો 4.8 ફૂટ સુધી જો, તો એ પ્રભાવી છોડ કહેવાય, બરાબર. એટલું એનું ઊંચાઈનું કદ કહેવાય. અને જે નીચો છોડ હશે એ આઈ થિંક 1 ફૂટ કરતા નાનો હશે, ઠીક છે. ચલો બીજનો આકાર જોઈએ આપણે. બીજનો આકાર તો એને ગોળ, જો બીજનો આકાર ગોળ હોય તો એનું પ્રભાવી લક્ષણ છે. જો બીજનો આકાર ખરબચડો હોય તો એ એનું પ્રચ્છન્ન લક્ષણ થાય. બીજનો રંગ, જો બીજનો રંગ પીળો હોય તો એ એનું પ્રભાવી લક્ષણ છે, અને બીજનો રંગ જો લીલો હોય તો એનું પ્રચ્છન્ન લક્ષણ છે. ચલો પુષ્પનો રંગ જોઈએ તો પુષ્પનો રંગ જાંબલી હોય તો એનું પ્રભાવી લક્ષણ થાય, અને સફેદ હોય તો એનું પ્રચ્છન્ન લક્ષણ થાય, ઠીક છે. અહીંયા ધ્યાન આપો. પુષ્પનું સ્થાન કે પુષ્પ જો કક્ષમાંથી નીકળે છે તો એનું સ્થાન થયું કક્ષીય, તો એ કક્ષીય એ એનું પ્રભાવી લક્ષણ થયું. અને જો પુષ્પ અગ્રભાગેથી નીકળે, અગ્રભાગેથી નિર્માણ પામે તો અગ્રીય સ્થાન કહેવાય, તો એ એનું પ્રચ્છન્ન લક્ષણ કહેવાય, ઠીક છે. એના પછી આવે છે શિંગનો આકાર. જેની ફલી હોય છે એનો આકાર, એટલે મીન્સ કે ફલી જો ફૂલેલી હોય તો એ એનું પ્રભાવી લક્ષણ કહેવાય, અને ફલી જે હોય એ સંકુચિત હોય, બરાબર, સંકોડાયેલી હોય, પાણીમાંથી નીકળી ગયું હોય તો એ એનું પ્રચ્છન્ન લક્ષણ કહેવાય. લાસ્ટમાં જે શિંગનો રંગ એટલે કે ફળી હતી કેવા રંગની છે, બરાબર. તો જો એ ફળીનો રંગ લીલો હોય, ઠીક છે, તો એ એનું પ્રભાવી લક્ષણ કહેવાય છે, અને જો એ ફળીનો રંગ પીળો હોય તો એ એનું પ્રચ્છન્ન લક્ષણ કહેવાય છે, ઠીક છે. તો આ આપણે સમજી ગયા. હવે આપણે એ જોવાનું છે કે મેન્ડલના જે આ 7 લક્ષણો હતા, ઠીક છે, મેન્ડલના જે 7 લક્ષણો હતા એ 7 લક્ષણો કયા રંગસૂત્ર ઉપર આવેલા હતા. મેન્ડલના આ 7 લક્ષણો એ કયા રંગસૂત્ર ઉપર આવેલા હતા આપણે જોઈએ. જુઓ જરા, ધ્યાન અહીંયા આપો, ધ્યાન મારી સમક્ષ હોવું જોઈએ ભાઈ, અહીંયા ધ્યાન આપજો. બહુ જ ઈઝી છે ટોપિક, જોજો ભાઈ. ઓકે સર, સાંભળો મારી વાત. મેં તમને પહેલા પણ કીધું હતું કે વટાણો હોય તો વટાણામાં જે રંગસૂત્રોની સંખ્યા હોય, શું ભાઈ? રંગસૂત્રોની સંખ્યા ભાઈ, રંગસૂત્રોની શું સંખ્યા? તો એ હોય 2n = 14, ઠીક છે. યાદ આવે છે? 14 રંગસૂત્રો આવેલા હોય, 14 રંગસૂત્રો વટાણામાં જોવા મળશે યાર. તો જોડ કેટલી બની? તો કે ભાઈ સર 7 જોડ બની, ઠીક છે. તો હું એમ કહું છું કે આ જે 14 રંગસૂત્રો આવેલા છે તો એ 14 રંગસૂત્રોમાંથી કયા રંગસૂત્ર ઉપર આ 7 લક્ષણો આવેલા હતા? વાત સમજજો. જે આપણા પાસે 14 રંગસૂત્રો છે વટાણામાં, એમાંથી કયા કયા રંગસૂત્રો ઉપર આ 7 લક્ષણો આવેલા હતા એ આપણે સમજવાનું છે. તો ચલો સમજવાનો ટ્રાય કરીએ આપણે. જુઓ જરા, અહીંયા ધ્યાન આપો પ્લીઝ, ફોકસ અહીંયા આવવું જોઈએ યાર, બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એટલા માટે. જુઓ, એક હતું રંગસૂત્ર નંબર 1, એટલે ટોટલ જે 14 રંગસૂત્રો જે હતા આપણા પાસે વટાણાના, એ 14 રંગસૂત્રોમાંથી એક રંગસૂત્ર હતું 1.
એક રંગસૂત્ર હતું ચોથા નંબરનું એટલે 4, એક રંગસૂત્ર હતું એ હતું 5મા નંબરનું, અને એક રંગસૂત્ર હતું એ 7મા નંબરનું હતું. બરાબર છે? ઠીક છે. તો આ 4 રંગસૂત્રો આવેલા હતા. જે 7 લક્ષણો હતા એ પહેલા નંબરના રંગસૂત્ર ઉપર, ચોથા નંબરના રંગસૂત્ર ઉપર, 5મા નંબરના રંગસૂત્ર ઉપર અને 7મા નંબરના રંગસૂત્ર ઉપર આવેલા હતા. આ ધ્યાન રાખવા જોઈએ. હવે પહેલા નંબરના રંગસૂત્ર ઉપર કેટલા લક્ષણો આવેલા હતા તો એ પણ સમજી લો. પહેલા નંબરના રંગસૂત્ર ઉપર 2 લક્ષણો આવેલા હતા, 7 માંથી 2. જે ચોથા નંબરનું રંગસૂત્ર હતું એમાં 3 લક્ષણો આવેલા હતા, અને જે 5મા અને 7મા નંબરનું જે રંગસૂત્ર હતું એના ઉપર એક લક્ષણ આવેલું હતું. બરાબર? તો ગણી લો. 3 ને 2 5, 5 ને 6 ને 7 લક્ષણો થઈ ગયા. તો ખબર પડી કે આ 7 લક્ષણો જે હતા, મેન્ડલે જે 7 લક્ષણો પસંદ કર્યા હતા એ આ 4 રંગસૂત્રો ઉપર આવેલા હતા. તો આનો અભ્યાસ, આના વિશે સૌપ્રથમ માહિતી કોને આપી તો ઘણીવાર એક્ઝામમાં પૂછાઈ જાય. તો આપણે યાદ રાખવાનું કે એક્સ બ્લિક્સ એક સાયન્ટિસ્ટ હતા જેમને સૌપ્રથમ વટાણાના રંગસૂત્રોમાં એ અભ્યાસ કર્યો હતો કે મેન્ડલે જે 7 લક્ષણો લીધા એ વટાણાના કયા રંગસૂત્રો ઉપર હાજર છે. બરાબર છે? આ એક્સ બ્લિક્સ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ અભ્યાસ કર્યો હતો. ઠીક છે. જાણકારી પૂરતું તમને કહું છું, બાકી મે બી આ પૂછાય તો નહીં, પણ આપણે આપણી જાણકારીમાં હોય તો સારું. ઠીક છે. હવે આપણે આજ શું શીખવાના છીએ, મેઇન પોઈન્ટ આપણો કે ખરબચડા બીજ કેમ ઉત્પન્ન થાય છે. અમુક વાર એના ઉપર પણ નેક્સ્ટ મે બી જે પ્રીવિયસ યર ના ક્વેશ્ચન હોય છે, બરાબર, ક્વેશ્ચન પેપર હોય છે, બરાબર, તો એમાં તમે જોશો તો આવા તમને 2 થી 3 જેવા એન્સના અથવા તો જીમ્પરની એક્ઝામના તમે પેપરો જોશો તો એમના તમને આવા ટાઈપના ક્વેશ્ચનો થોડા ટ્રિકી પૂછાઈ જાય. બરાબર? તો આપણે જોઈ લઈએ. સમજો, અહીંયા ધ્યાનથી સમજો. ઠીક છે. કેમ બીજનો જે આકાર છે, બીજનો જે વટાણાનો બીજનો જે આકાર છે એ કેમ ખરબચડો બને છે? खरबचड़ा क्या बना चाहिए यार? क्यों होता है ऐसा? ठीक है, काहे, किस लिए हो रहा है ऐसा, वो समझते हैं ना. ठीक है, चलो समझते हैं. समझो, एक वटाણાનું બીજ છે. ઠીક છે. વટાણાનું શું છે? બીજ છે. હવે વટાણાના બીજમાં એક ઉત્સેચક આવેલો હોય. એ ઉત્સેચકનું નામ છે સ્ટાર્ચ બ્રાન્ચિંગ ઉત્સેચક. શું નામ છે ઉત્સેચકનું? સ્ટાર્ચ બ્રાન્ચિંગ ઉત્સેચક. બરાબર છે? ચલો, હવે આ સ્ટાર્ચ બ્રાન્ચિંગ ઉત્સેચકનું કાર્ય શું છે? તો જે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ આપણને ખબર જ છે કે એના જોડે હરિતકણની હાજરી હોય એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને ગ્લુકોઝનું નિર્માણ કરશે ને. તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન જે ગ્લુકોઝ બને છે, શું થાય છે? જે ગ્લુકોઝ બને છે, બરાબર, તો આ ઉત્સેચક આ ગ્લુકોઝનું રૂપાંતરણ, શું રૂપાંતરણ, પોલિમરાઇઝેશન શેમાં કરશે? સ્ટાર્ચમાં કરશે. શેમાં કરશે ભાઈ? સ્ટાર્ચમાં કરશે. ખબર છે? ધ્યાનથી સાંભળજો યાર. વટાણાના છોડમાં એક ઉત્સેચક આવેલું છે જેનું નામ છે સ્ટાર્ચ બ્રાન્ચિંગ ઉત્સેચક. બરાબર છે? હવે આ ઉત્સેચક શું કરશે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન આપણા વટાણાના જે બીજ હોય છે એટલે એમાં જે ગ્લુકોઝ બને છે, બરાબર, તો એ ગ્લુકોઝનું રૂપાંતરણ શેમાં કરશે ભાઈ? સ્ટાર્ચમાં કરશે. ઠીક છે? આટલું સુધી ક્લિયર છે? ચલો, હવે શું થાય છે? સ્ટોરી હવે જોજો કે પલટી ખાય. તમે જોજો, જે આ ગ્લુકોઝ છે ને ભાઈ, આ ગ્લુકોઝ જે છે એ આશ્રુતિ માટે કેવું છે ભાઈ? તમે આગળના ચેપ્ટરમાં ભણી ગયા છો કે ગ્લુકોઝ જે છે એ આશ્રુતિ માટે એક્ટિવ છે. કેવું છે ભાઈ? એક્ટિવ છે. આશ્રુતિ એટલે શું ભાઈ? કે પાણી અંદરથી બહાર આવે, બહારથી અંદર છે. બરાબર? ઇન શોર્ટ તમને સમજાવું તો એને આશ્રુતિ કહેવાય. તો ગ્લુકોઝ શું કરી શકે છે? ગ્લુકોઝ આશ્રુતિ કરાવી શકે છે. બરાબર? પણ જે સ્ટાર્ચ છે ને ભાઈ, આ જે સ્ટાર્ચ છે ને એમાં આશ્રુતિ ના થઈ શકે. એમાં આશ્રુતિ ના થઈ શકે. તો એ આશ્રુતિ માટે કેવું બન્યું? ઇનએક્ટિવ બન્યું. સોરી, ડીએક્ટિવ બન્યું. એમાં ન થાય. ડીએક્ટિવ છે. ડીએક્ટિવ છે, એક્ટિવ નથી. બરાબર? હવે સમજજો, ધ્યાનથી આ સમજજો. અહીંયા ગ્લુકોઝ એ આશ્રુતિ માટે શું છે? એક્ટિવ છે. અહીંયા જે સ્ટાર્ચ છે એ આશ્રુતિ માટે શું છે? ડીએક્ટિવ છે. બરાબર? હવે સમજજો, અહીંયા શું થાય છે કે સ્ટાર્ચ બ્રાન્ચિંગ ઉત્સેચકની ઉણપ ઊભી થાય છે. શું ઊભી થાય છે? ઉણપ થાય છે. હવે સમજો શું થશે? જેવી જ આ સ્ટાર્ચ બ્રાન્ચિંગ ઉત્સેચકની ઉણપ ઊભી થાય એટલે કે જે તમારો ગ્લુકોઝ છે ને
એ હવે સ્ટાર્ચમાં કન્વર્ટ નહીં થઈ શકે. સમજો મારી વાતને. સ્ટાર્ચ બ્રાન્ચિંગ ઉત્સેચક શું કરે છે? એ મદદ કરે છે તમારા ગ્લુકોઝને સ્ટાર્ચમાં કન્વર્ટ કરવા માટે. પણ અહીંયા જ્યારે એની ઉણપ સર્જાય ને ભાઈ, ત્યારે ગ્લુકોઝનું સ્ટાર્ચમાં રૂપાંતરણ ન થઈ શકે. તો હવે સમજો, હવે શું થશે કે આ બીજ છે, બરાબર છે. આ બીજમાં હવે તમારું ગ્લુકોઝ છે. આ બીજમાં જુઓ તમારો ગ્લુકોઝ છે, બરાબર. આ ગ્લુકોઝ છે. તો હવે બીજમાં હવે સમજો, આ સ્ટાર્ચ બ્રાન્ચિંગ ઉત્સેચકની ઉણપ છે એટલે બીજમાં હવે ગ્લુકોઝનું પ્રમાણ શું થશે ભાઈ? ગ્લુકોઝનું પ્રમાણ વધશે. ગ્લુકોઝનું પ્રમાણ શું થશે ભાઈ? વધશે. વધુ ગ્લુકોઝ. હવે જેમ જેમ ગ્લુકોઝ વધારે તો એ શું કરશે? આશ્રુતિ કરશે. આશ્રુતિ કરશે એટલે શું થશે કે જે પાણી બહાર હશે એ પાણી બહારથી ક્યાં આવશે? અંદર આવશે. પાણી શું થશે ભાઈ? અંદર આવશે, બરાબર છે. હવે પાણી અંદર આવે તો બીજ શું થશે? બીજ કદમાં ફૂલશે. બીજ શું થશે? બીજ કદમાં ફૂલશે, બરાબર. હવે તમે તો એમ કહો કે યાર સારું થયું ને, બીજ કદમાં ફૂલી ગયા તો આપણને સારા પ્રમાણમાં એવા સારા શું કહેવાય પેલા કયો શબ્દ છે યાર એના માટે? બહુ એક મસ્ત શબ્દ છે. સારા એવા એક ક્વોલિટી વાળા બીજ પ્રાપ્ત થયા ને સર. આ તો ક્વોલિટી વાળા બીજ પ્રાપ્ત થયા જો આ ગ્લુકોઝના કારણે પાણી અંદર આવી ગયું. પણ એવું નથી થતું. સ્ટોરીમાં ટ્વિસ્ટ હવે આવે છે. જુઓ શું થાય છે કે જ્યારે આ બીજ ફૂલી જાય છે એટલે સમજો આ એક ફળી છે, બરાબર. આ વટાણાની એક ફળી છે. તો સમજો આ બીજ બધા ફૂલી ગયા એટલે ગોળ બની ગયા. આ બધામાં હવે પાણી આવી ગયું. પણ એક નિયમ છે કે જ્યારે સમજો, જ્યારે વનસ્પતિમાં બીજ એ પરિપક્વ થાય ને ત્યારે એ પોતાની અંદરથી પાણીનો નિકાલ કરે હંમેશા. હવે સમજો આ અપરિપક્વ સ્થિતિ હતી, પણ જ્યારે આ બીજ બધા ટોટલી કેવા થશે? પરિપક્વ થશે, મેચ્યોર થશે, ત્યારે શું કરશે? એ પોતાના અંદર રહેલું પાણી શું કરશે? ઘુમાવશે. શું કરશે ભાઈ? ઘુમાવશે. એટલે આ ફળી છે, હું અહીંયા દોરીને બતાડું તમને. જુઓ આ ફળી જે હતી એ હવે પરિપક્વ થઈ ગઈ. શું થઈ ગઈ ભાઈ? પરિપક્વ થઈ ગઈ. તો હવે એ શું કરશે? પાણી જે હશે, આ બીજમાં રહેલું પાણી જે હશે એ શું કરશે? ઘુમાવશે. હવે પાણી જ્યારે બીજમાંથી ઘુમાવશે, બીજમાંથી પાણી નીકળશે એટલે બીજ કેવા બનશે ભાઈ? બીજ બનશે ખરબચડા. કેવા બનશે? બીજ બનશે તમારા કેવા બનશે ભાઈ? કોઈ કહેશે મને? ખરબચડા બનશે. કારણ કે પાણી એમાંથી નીકળી ગયું. હવે તમને ખબર પડી ગઈ હશે કે ખરબચડા બીજ કેમ ઉત્પન્ન થાય છે, બરાબર. સ્ટાર્ચ બ્રાન્ચિંગ ઉત્સેચક પ્રોપર પ્રમાણમાં મળે તો બીજ હંમેશા ગોળ ઉત્પન્ન થશે. પરંતુ જો એની ઉણપ સર્જાશે તો ગ્લુકોઝનું રૂપાંતરણ એ સ્ટાર્ચમાં નહીં થઈ શકે. હવે ગ્લુકોઝ એ આશ્રુતિ માટે એક્ટિવ છે એટલે પાણી જેમ જેમ બીજમાં ગ્લુકોઝનું પ્રમાણ વધશે એમ એમ પાણી અંદર આવશે. પરિણામે જે બીજ હશે આપણું એ વધારે ગોળ બનશે. પરંતુ થશે શું કે જ્યારે પરિપક્વતા આવશે, બીજમાં મેચ્યોરિટી આવશે, ત્યારે એ પોતાના અંદરનું પાણીને ગુમાવશે. જેના લીધે બીજ કેવા બનશે? ખરબચડા બનશે. ઠીક છે. તો આજનું આપણું આ સુપર ઓસમ સુપર કુલ સેશન અહીંયા પૂરું થાય છે, બરાબર છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું કે મેન્ડલનો એક સંગ્રહનો પ્રયોગ, બરાબર, અને એમના જે સિદ્ધાંતો હતા એના વિશે આપણે અભ્યાસ કરશું. એક કામ કરો, આનો સ્ક્રીનશોટ પાડ દો, એક તમે એનો સ્નેપશોટ લઈ લો એટલે તમને યાદ રહે. ઓકે, ચલો. તો આઈ હોપ તમે બધા લઈ લીધો હશે સ્નેપશોટ. તમને કોઈ ક્વેશ્ચન હોય, ક્વેરી હોય તો તમે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને પૂછી શકો છો, બરાબર છે. અને વિડીયોને લાઈક કરો, શેર કરો અને યાર પ્લીઝ સબસ્ક્રાઇબ કરો ને. તમે ત્યાં છો, હું પણ અહીં છું. ક્વોરન્ટાઇન ચાલે છે, મીન્સ કે લોકડાઉન ચાલે છે, તો આપણે જોડે જ રહીને શીખવાનું છે. અને હું તમને બાયોલોજીને અલગ જ દ્રષ્ટિથી જોવા માંગુ છું, બરાબર. તો થોડું શેર કરો યાર, જરૂરી છે. કારણ કે વિદ્યા આપવાથી વધે હે ને, અને પૈસો વાપરવાથી ઘટે. આ કહાવત આપણને ખબર જ છે. ઠીક છે. તો કોઈ બી ક્વેરી હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં મને પૂછી શકો છો યાર. ઠીક છે. તો ચલો મળીએ કાલે બીજા વિડીયોમાં.